સવારના વાગ્યા 4:40 અત્યારે ઉઠ્યો, આળસમાં પડ્યું અને એસી ફૂલ હતી એટલે એસી કરી બંધ. એ પછી ઉઠીને બધાની જેમ પહેલું કામ બ્રશ કરવું, એટલે હબાવ કહ્યું કે સફેદ દાંત થઈ ગયા. તો આ છે સવારનો મારો નાસ્તો, દૂધ અને ડ્રાય ફ્રૂટ. જય શ્રી રામ, જય વસરાજ, દાયરાને રામ રામ. કેમ છો દાયરો? બધા મજામાં? જો ભાઈ અત્યારે સવારના વાગ્યા 5:30, અમે બ્રશ કરી લીધું છે, નાસ્તો કરી લીધો બરાબર. અને અત્યારે હવે અમે જાશું કંપનીએ કામ ઉપર. તો કામ ઉપર જઈએ તો આપણે બસ લેવા આવે એ તમને વિડીયોમાં બતાડીશ, જમવાનું બતાડીશ અને ક્યારે મૂકવા આવે પાછું એ પણ બતાડીશ. તો વિડીયોમાં બના રહેજો બરાબર. અને આમને આમ ધીરે ધીરે એવું લાગશે તો જો એમ બનશે તો 2-3 દિવસે વિડીયો મૂકીશ. હાલો મળીએ આગળ, ચાલુ રાખજો વિડીયો તમારે. તો હવે અમે જઈશું કંપની ઉપર અને 4 માળ છે. સવારમાં 4 માળ ઉતારવાના અને સાંજે 4 માળ ચડવાના. તો અત્યારે જે અમારો રૂમ નંબર 14 છે અને 4થો ફ્લોર છે. અને સીડીઓ જામ ઉતરવાની, વારાફરતી ગોળ ઉતરવા રાખવાની. 4 માળ તો ઉતારી જ લેવાના. એવું હે ને? અહીંયા સાયકલ જા ભંગારમાં નાખવાની હે સાયકલ. સવારમાં કસરત સીડી ઉતરવા માટે. ને આ બરાબરનો છે વ્યૂ સવારનો. મસ્ત મજાનો વ્યૂ છે. અને ઠંડી હમણાં છેલ્લા 2-3 દિવસથી બહુ પડે છે. તો આ અમારું બસ સ્ટોપ છે જ્યાં અમને બસ લેવા માટે આવે છે, પણ હજી બસ આવી છે નહીં. 5:43 થઈ છે. આવું હોય છે. અને આ સામે છે લાઇબ્રેરી. તો બીજા છોકરા હજી આવે છે પણ હજી પાછળ છે ને. כן. לא. בלאגן, שניהם אומרים לא עוברים, לא לוקחים. אני עשינו בלאגן בעיות, רישקי. הוא עבר פה? לא, אתמול מה עשה אתמול? שומע? לקח את האסור, הוא לא נכנס לסדרות. הוא הלך לבריכה משם. ככה, שלום מתעצבן עליו אתמול סולומון. אתה אומר לו סולומון ככה, אותי אומר לך לא, אולג אומר לו, מה פתאום? שניהם למדו עכשיו. כן. אז מי ייקח אותי לספרייה? הוא אומר, אף אחד, לא יודע, מי ישבור את הראש עם ישראל. ישראל אין לו כוח עליהם. סולומון זה האוטו שלו. האוטו שלו? עושה משהו זה כל העניין. לא, אבל הבוכרי צריך... הוא לא. તો આ છે અમારી કંપની. તો જો અહીંયા બસો બધી ઊભી છે ને, એ બસો અમને લેવા માટે આવે છે ને મૂકી પણ જાય. કંપની તરફથી હોય છે.
આવો માહોલ છે અને આ કંપની પણ છે અમારી અને આ બધું જે છે એ રેસ્ટ એરિયો છે આ બેસવાનું હોય અહીંયા તો હવે આપણે કામ પર જઈએ તો અત્યારે વાગી ચૂક્યા છે 8 અને હવે અમે અડધી કલાકની બ્રેક લેશું વિડીયો કામની અંદર ઉતારવાની મનાઈ છે પણ બ્રેકમાં જાવ એ ઉતારી એટલે અડધી કલાકનો બ્રેક લેવું 3 જણા છે અમે 8 વાગે ચાલુ થાય તે અડધી કલાક 8:30 મારી પૂરી થાય પછી બીજો આવે 9 વાગે અને ત્રીજો જાય એને 9:30 વાગે તો હાલો અત્યારે આપણે બ્રેકમાં જઈએ તો બ્રેકમાં બેઠા જાઓ મારતીઓ કેન્ટીનમાં આવે ને સાજ બધા પીતા હોય નાસ્તા પડીકાસ આવે એટલે કંપનીને લગભગ મને લાગે કે લોખીને કરે જ નાખીએ ભૂખ મારતી નહીં દૂધના ખોખા માજે નો હા ભાઈ કેવી મજા આવે અરે ભાઈ મોજ આવે હો. ગાંડી મોજ અરે તો વાહ, બ્રેકમાં બેઠા આવ્યા અટાણે કઈ બ્રેકમાં આવ્યા હો. તો વાંધો નહીં તો 8 વાગે આવું હાલે નાસ્તો પાણી એટલે અડધી કલાક લઈ લઈએ બ્રેક આ બધા કંપનીમાં બને કંપનીમાં બધું બને ને આ બાકી સાત હે તો આ બધું બનાવી લેવાનું અહીંથી જો અમારી કંપનીની અંદર છે ને આવું બધું કરવું પડે કારણ કે ખાવાની વસ્તુ બને કે આવું બધું કરવું પડે બહાર પર નીકળીએ તો પહેલાં આવું કરી નાખવાનું અને આ દિવસે કાઢી અને અહીંયા ટીકર દેવાનું પછી બહાર પર નીકળવાનું તો અત્યારે વાગ્યા 11 અને જમવાની બ્રેક પડી બરાબર તો 40-50 મિનિટની જમવાની બ્રેક હોય તો હું તમને બતાડું કે જમવામાં શું હોય શું ન હોય અત્યારે હમણાં અંદર જઈએ પહેલાં તો એમાં સ્કેન કરવું પડે લાઇનમાં ઊભું પડે અને જે રીતના જમવાનું હોય બધું તમને બતાડીએ હમણાં જ્યારે પણ અમે જમવા જઈએ ત્યારે આમ જ કંઈક સ્કેન કરવું પડે એ પછી જમવાનું રડે સ્કેન કરવાનું હોય છે ખાવા ટાણે એ પછી ખાવાનું જડે તો જો ભાઈ આજ આવું જમવાનું છે અમારે અહીંયા અને આવું હોય આ ફલાફલ છે પાસ્તા પછી રાઈસ સલાડ છે આ સૂપ હોય આવું બધું હોય અને સોડા પણ હોય જો સોડા પીતા હોય ને સોડા હોય આમાં આવું છે ભાઈ આજ મારું કામ કંઈક આવું છે આ રોબોટ ઉપર જો બોક્સ ભરાઈ જાય રોબોટમાં અને પેકિંગ પર થઈ જાય અહીંયા આવે તો મારે ખડકવાના અને એ રોબોટ ઉપર કામ કરવાનું ઓટોમેટિક સિસ્ટમ છે આમાં બાંબાનું તો આવું બધું છે અમારું આજનું આવું કામ છે મારું તો અત્યારે વાગી ચૂક્યા છે સાંજના 6:30 અને આજે 12 કલાક કામ કર્યું તો હવે અત્યારે જવાનું છે ઘરે એટલે કે અમારા રૂમ ઉપર અત્યારે ઝડપ હમણાં કપડાં ચેન્જ કરી જે કંપનીનો ડ્રેસ ને આ બધું છે એ ખાનામાં રાખી અને રૂમ પર જવાનું છે એ તમને બતાડીશ એવું છે આજે 12 કલાક કામ કરી લીધું 4 કલાક ઓવર ટાઈમ અને 8 કલાક ડ્યુટી હોય એવું છે ઝલક લાઇબ્રેરી
ને લેવા માટે અને મૂકવા માટે જાય બસો આવે. જો આ બસ અમને અહીંયા ઉતારી અને વહી ગઈ ને હવે અત્યારે રૂમે જવાનું છે. તો આવું બધું છે, જમવાનું આવી રીત છે, બસ લેવા મૂકવા માટે પણ આવે ને એવું બધું છે. જો તમને વિડીયો ગમ્યો હોય, મેં તમને વિડીયો ઉતારીને આપ્યો, જમવાનું લેવા મૂકવા આવે એ પણ જમવાનું પણ તમને ખબર છે કે સારામાં સારું હતું, બરાબર. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ અને જે લોકોને ખબર ના હોય, તમારા મિત્ર સર્કલ હોય તો એને શેર કરતા ના ભૂલતા, એટલે વિડીયોને શેર કરી દેજો. હાલો મળીએ આગળના વિડીયોમાં.